અને હવે આગળ વાત કરીએ તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલા પથ્થરમારાના મામલામાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી। અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। પ્રગતિ આહિર પર સ્થળ પર હાજર કોંગ્રેસી કાર્યકર્તાઓને ઉશ્કેરવાનો આરોપ છે। આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી હતી પ્રગતિ આહિરની। વિશેષ દાદ માંગતી અરજી અંગે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાવવાની છે। પ્રગતિ આહિર પર સ્થળ પર હાજર કોંગ્રેસી કાર્યકર્તાઓને ઉશ્કેરવાનો આરોપ છે અને આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર થયેલા પથ્થરમારાના મામલામાં કોંગ્રેસ નેતા પ્રગતિ આહિરે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી। તો અગાઉ સેશન્સ કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવતા ગુજરાત હાઈકોર્ટમાં તેમણે અરજી દાખલ કરી। પ્રગતિ આહિર પર સ્થળ પર હાજર કોંગ્રેસી કાર્યકર્તાઓને ઉશ્કેરવાનો આરોપ છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ધવલ। ધવલ, શું અપડેટ મળી રહી છે આ સમગ્ર મામલે? કૃષ્ણા, વાત કરવામાં આવે તો અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયની બહાર જે પથ્થરમારાની ઘટના બની હતી તેને જ લઈને અત્યારે હાલ જે 5 કાર્યકર્તાઓ હતા તેમને જામીન તો ગુજરાત હાઈકોર્ટે આપી દીધા છે, પરંતુ જે ફરાર કાર્યકર્તાઓ છે તે અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટના શરણે આવ્યા છે। એટલે કે કહી શકાય કે કોંગ્રેસ પ્રવક્તા પ્રગતિ આહિર અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે। એટલે પ્રગતિ આહિરે ગુજરાત હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગતી અરજી છે તે કરવામાં આવી છે। એટલે કહી શકાય કે જે આગોતરા જામીન અરજી હતી તે સેશન્સ કોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી। સેશન્સ કોર્ટે ટાંક્યું હતું કે જે આરોપી પ્રગતિ આહિર છે તેમના દ્વારા કાર્યકર્તાઓને ઉશ્કેરવામાં અને પથ્થરમારામાં પ્રગતિ આહિરનો મોટો ફાળો છે તેમ કરીને સેશન્સ કોર્ટે આ અરજીને ફગાવી હતી, પરંતુ અત્યારે હાલ ગુજરાત હાઈકોર્ટમાં આજ આગોતરા જામીન અરજી મૂકવામાં આવી છે। એટલે કે કહી શકાય કે જે 5 કાર્યકર્તાઓના જામીન જે વકીલ છે હૃદય બુચ તેમના દ્વારા મંજૂર કરાવવામાં આવ્યા હતા, તે જ વકીલ આ કેસ લડશે અને આ સુનાવણી આજના રોજ હાથ ધરાશે। આજે જ આ કેસનો જે ચુકાદો છે તે આવે તેવી શક્યતા દેખાઈ રહી છે। જી ધવલ, તમે જોડાયેલા રહેશો, આગળ પણ સમાચાર વિશેની માહિતી આપની પાસેથી મેળવીશું।